વાહન ચાલકોની સલામતી માટે ભાભર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો। ભાભર પોલીસ સ્ટાફ દ્વારા ગાય સર્કલ ખાતે ગુરુવાર રોજ વાહન ચાલકોની સલામતી માટે વાહનોને રેડિયમ સ્ટીકર લગાવીને માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં તારીખ 1-1-2025 થી 31-1-2025 સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને અનુસંધાને દરેક જિલ્લા વાઇઝ આઈજીની સૂચનાથી ભાભર પીઆઈ વિંજોડાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં લાલ, પીળી, રેડિયમની પટ્ટીઓ અને ગોળ સ્ટીકર 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ હેવી વાહનોને લગાવીને અકસ્માતો ન સર્જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે, જેમાં ભાભર પોલીસ કર્મીઓએ વાહનોને સ્ટીકર લગાવી વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું હતું। ભાભર પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન સોયગામ સર્કલ ખાતે રાખેલ છે। જે માર્ગ સલામતી સપ્તાહ તારીખ 1-1-2025 થી 31-1-2025 સુધી ચાલવાનું છે, જે સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે। એટલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા વાઇઝ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે। તે નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને અમારા આઈજી સાહેબ, એસપી સાહેબ અને અમારા ભાભર પોલીસના પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને એની અંદર રેડિયમ પટ્ટી આપ જોઈ રહ્યા છો, જે પીળી પટ્ટી, લાલ પટ્ટી અને ગોલ્ડ સ્ટીકર છે તે અમે રેડિયમ લગાવી રહ્યા છીએ। જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પબ્લિકની અવરજવર ખૂબ વધી ગઈ છે અને ગાડીઓનું પ્રમાણ, વાહનોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે। તે નિમિત્તે માર્ગ ઉપર અકસ્માતો પણ ખૂબ સર્જાઈ રહ્યા છે। જે અકસ્માતો ના સર્જાય એ નિમિત્તે અમે આ આયોજન કર્યું છે, જે આજે રાખેલ છે। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।